શ્રાવણ માસના પવિત્ર પ્રારંભની સાથે જ વડોદરામાં ભગવાન શિવની ભક્તિનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે। શ્રાવણ માસ દરમિયાન અહીં 1,25,000 પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। ખાસ વાત એ છે કે આ તમામ શિવલિંગ નર્મદા નદીની પવિત્ર રેતીમાંથી તૈયાર કરવામાં આવી રહ્યા છે। શ્રાવણ માસમાં ભગવાન શિવની પાર્થિવ પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। આ પરંપરા અંતર્ગત અંગૂઠાના કદ જેટલા નાના શિવલિંગ બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેમની પૂજા કરવામાં આવે છે। અહીં દરરોજના દિવસ પ્રમાણે શિવલિંગને અલગ અલગ આકાર અને વિશિષ્ટ રચના કરવામાં તૈયાર કરવામાં આવે છે, જેને કારણે દરરોજનો શિવલિંગનું સ્વરૂપ પણ અલગ જોવા મળે છે। આ સમગ્ર ધાર્મિક પ્રક્રિયામાં 6 બ્રાહ્મણો દ્વારા શિવલિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। શ્રાવણના સમગ્ર 1 મહિના દરમિયાન આ સેવા સતત ચાલુ રહેશે। સવારથી લઈને સાંજ સુધી બ્રાહ્મણો દ્વારા નર્મદાના રેતીમાંથી પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવે છે અને ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે। પહેલાં તો શ્રાવણ માસની સૌને શુભકામનાઓ। નર્મદાજીની જે માટી છે ત્યાંથી માટી લાવવામાં આવે અને અત્યારે જે શ્રાવણ મહિનો છે એની અંદર પાર્થિવ પૂજાનું બહુ મહત્ત્વ છે અને પાર્થિવનો અર્થ થાય માટી અને એવી પવિત્ર નર્મદા કિનારાની માટી છે અને એને શિવલિંગના આકારમાં એટલે અંગુષ્ઠનો જે ભાગ છે એટલા ભાગના શિવલિંગ બનાવવામાં આવે અને એ પાર્થિવ 1.25 લાખ જ્યારે એનું અનુષ્ઠાન કરવામાં આવે છે એ પૂજાનું નામ છે શિવ પાર્થિવેશ્વર ચિંતામણી પ્રયોગ। એટલે જે પણ આપણે ચિંતન કરીએ છીએ, જે પણ આપણી મનોકામના હોય છે એ ભગવાન શિવની કૃપાથી પરિપૂર્ણ થતી હોય છે। તો આ પવિત્ર શ્રાવણ માસમાં ઘણા બધા અનુષ્ઠાન બતાવ્યા છે। એમાંનું જે એક અનુષ્ઠાન છે એ 1.25 લાખ પાર્થિવેશ્વર ચિંતામણી પ્રયોગ છે। એ અહીંયા બધા બ્રાહ્મણો ભેગા થઈને અને ભગવાન શિવ પ્રસન્ન થાય એ હેતુથી આ બધું કાર્ય અમે કરી રહ્યા છીએ। આ પૂજાનું શું મહત્વ છે અને કેટલા બ્રાહ્મણો દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે? આ અત્યારે કાર્ય 6 બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને દરેક વાર પ્રમાણે આ પાર્થિવેશ્વરની જે આકૃતિ છે અલગ અલગ બનાવવામાં આવશે। જેમ કે આજે ગુરુવાર છે તો શાસ્ત્રમાં એના અલગ અલગ શ્લોક બતાવ્યા છે કે કયા વારે કઈ આકૃતિ બનાવી। તો એવી રીતે આજે અમે સમચતુરસ્ર એટલે લંબચોરસ જે આકૃતિ બનાવવી પડે એ ગુરુવાર હોવાના કારણે એવી આકૃતિ બનાવી છે। કાલે શુક્રવાર થશે તો કાલે સ્ટારની આકૃતિ બનાવવામાં આવશે અને સોમવારે સૌથી મહત્ત્વનું હોય છે નાગપાશ આકૃતિ બનાવવામાં આવે છે અને આનું નામ જ છે ચિંતામણી પ્રયોગ। એટલે તમારા જે પણ સંકલ્પો હોય, જે મનના સંકલ્પો સારા સંકલ્પો હોય તો આ પૂજન કરવાથી એ સંકલ્પ પરિપૂર્ણ થતા હોય છે। એવું આ પૂજનનું મહત્ત્વ છે। કેટલા દિવસ સુધી આ ચાલશે અને કેટલો સમય લાગે છે? આમ તો 30 દિવસનો આટલા આખો શ્રાવણ મહિનામાં નીકળી જાય। સવારથી લઈ અને સાંજ સુધી બધા પાર્થિવેશ્વર અમે બનાવતા હોઈએ છીએ અને સાંજે આ બધું નિર્માણ કરી અને બીજા દિવસે સવારે આ બધી પૂજન કાર્ય થતું હોય છે। એમાં રુદ્રાભિષેકનું કાર્ય કરવામાં આવે છે। 8 અધ્યાય છે એના દ્વારા રુદ્રાભિષેક છે, શિવ પૂજન છે અને એમાં જે પૂજન બતાવ્યું છે એ પ્રમાણે ભગવાનની મહાપૂજા પણ કરવામાં આવે છે। શું નામ છે તમારું? મારું નામ વિનાયક હડબે।